હાય ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. તમારું સ્વાગત છે મારી ચેનલ ઉપર. આજે હું એક એવો ટોપિક લઈને આવી છું જે આઈ થિંક બધાને જાણવું, બધાને ખબર હોવી જરૂરી છે. સ્પેશિયલી જે વ્યક્તિ મેકબુક યુઝ કરે છે એના માટે સ્પેશિયલ આ વિડીયો છે. મને પણ આ પ્રોબ્લેમ પડી હતી, તો મેં પણ ઘણી જગ્યાએ યુટ્યુબમાં સર્ચ કર્યું, પણ મને આવી વસ્તુ કોઈએ કીધી નહોતી. રિસન્ટલી હું ગઈકાલે જ હજી હું જઈને આવી સ્ટોર ઉપર, ત્યારે મને ખબર પડી કે આનો કેટલી મહેનત મેં કર્યા પછી આનો શું રસ્તો નીકળ્યો. ચલો હું તમને આખો વાત કરું, તો વિડીયો છેલ્લે સુધી જરૂરથી. તમારી પાસે મેકબુક છે અને તમારી હાર્ડ ડિસ્ક એમાં કનેક્ટ નથી થતી, તો શું પ્રોબ્લેમ હોય? બે રીઝન હોય. એક તો તમારી હાર્ડ ડિસ્કને ફોર્મેટ કરવી પડે. એટલે અગર તમારા હાર્ડ ડિસ્કમાં તમે પાસવર્ડ રાખ્યો હશે, જેને આપણે કહેવાય બીટલોક, તો પણ એ ચાન્સીસ રહેશે કે તમારી હાર્ડ ડિસ્ક શો નહીં થાય. મારે એ જ પ્રોબ્લેમ આવી હતી અને એ મને કોઈએ પહેલાં કીધું નહોતું. અગર જો મને પહેલાં ખબર હોત તો મારો ટાઈમ વેસ્ટ થવાનો બચી જાત. તો મને પણ નહોતી ખબર કે હાર્ડ ડિસ્કમાં બીટલોક હોય તો એના લીધે હાર્ડ ડિસ્ક આપણી શો ન થાય લેપટોપની અંદર, મતલબ મેકબુકની અંદર. કેમ કે જે આપણી બીટલોક હોય, આપણે જે હાર્ડ ડિસ્કમાં બીટલોક રાખી છે એ આપણે વિન્ડોઝના લેપટોપ માટે હોય છે. જ્યારે તમે મેકબુકની અંદર કનેક્ટ કરો છો ત્યારે એમાં પ્રોબ્લેમ પડે છે, કેમ કે મેકબુક ફાઇન નથી કરી શકતો કે તમે વિન્ડોઝની કોઈ એપ્લિકેશન આમાં યુઝ કરવાનો કરો, અથવા તો વિન્ડોઝમાં તમે જે લોક હોય અને એ તમે આની અંદર મેકબુકમાં લગાવશો તો એ એક્સેપ્ટ નહીં કરે. એ તમારું સમજી નહીં શકે આપણી ભાષામાં સિમ્પલ અંદર શું કનેક્ટ થઈ રહ્યું છે. એટલા માટે તમે બીટલોક ઓફ કરી નાખો એકવાર, એટલે તમારી હાર્ડ ડિસ્ક કનેક્ટ થઈ જશે. અગર જો એવી રીતના સિમ્પલી તમારી હાર્ડ ડિસ્ક કનેક્ટ થઈ ગઈ તો તમારે કોઈ પણ જાતનો ડેટા લેવાની જરૂર નહીં પડે. મને નહોતી પહેલાં ખબર. મેં 600 જીબીનો ડેટા મારો ટ્રાન્સફર કર્યો હતો મારા બીજા લેપટોપમાં, અને બીજી હાર્ડ ડિસ્કમાં 600 જીબીનો ડેટા. મને 3 દિવસ થયા હતા બધી પ્રોસેસ કરતાં, કેમ કે ઓબ્વિયસ છે કે હું એક સાથે આખું ના કરી શકું કે ભાઈ ચલો એક દિવસમાં થઈ જાય એટલો કોઈ ડેટા નહોતો, કેમ કે બીજા પણ ઘણા કામ હોય. તમે આખો દિવસ લેપટોપમાં એ કરવા ના બેસી શકો. પણ હા, બહુ સમય લાગે એટલો મોટો તમે ડેટા ટ્રાન્સફર કરો, એટલે મને એ ડેટા ટ્રાન્સફર કરવામાં 3 દિવસ વયા ગયા હતા. એટલે મને કોઈ ગાઈડ કરવાવાળું નહોતું, મને કોઈ સમજાવવાળું નહોતું કે આમાં શું પ્રોબ્લેમ આવે છે, શેના લીધે આ થાય છે. જ્યારે મેં ફોન કર્યો હતો ત્યારે મને એમ જ કીધું કે તમારી હાર્ડ ડિસ્ક ઇરેઝ કરવી પડશે, એમ જ કીધું હતું. એટલા માટે મેં બધો ડેટા લઈ લીધો હતો, કેમ કે મને કીધું હતું કે તમે ડેટા લઈ લેજો ઇફ કંઈ પ્રોબ્લેમ ન આવે. કેમ કે એકવાર ઇરેઝ થઈ જાય તો ડેટા રિકવર કરવો ઇમ્પોસિબલ થઈ જાય. મતલબ થાય છે રિકવર, એના માટે તમારે પૈસા ખર્ચવા પડે, ઘણી બધી વસ્તુ હોય, એના પછી તમારો ડેટા રિકવર થાય છે. તો આપણે એવું શું કામ એને કરવું જોઈએ? એ સિમ્પલ કે મેં મારો ડેટા લઈ લીધો. તો ડેટા તો મેં લઈ લીધો. હવે તો હું સ્ટોર ઉપર જ્યારે ગઈ હતી કે મને નહોતું સમજાતું કે ભાઈ હવે આમાં શું કરવું. એટલું જ સમજાયું કે એને ચેક કર્યું એકવાર, બીજા લેપટોપમાં પણ ચેક કર્યું. મને કીધું મેડમ બીટલોક આમાં ઓન છે, તમારો પાસવર્ડ ઓન છે હાર્ડ ડિસ્કની અંદર, એટલા માટે આ કનેક્ટ નથી થતું. અને મને એટલું મારો મગજ ફરી ગયો. મેં કીધું ભાઈ મેં આના માટે થઈને 600 જીબીનો ડેટા, એ પણ શોક થઈ ગયા સાંભળીને કે મેં એટલી મહેનત કરી. મને ખબર નહોતી, બહુ ઇઝી વસ્તુ હતી પણ મને સમજાણી નહીં શાયદ. એટલા માટે તમારી સાથે એ ન થાય, ખાસ એટલા માટે આ વિડીયો છે કે તમારી સાથે એ કોઈ પ્રોબ્લેમ ન આવે. સ્પેશિયલ આ વિડીયો તમને સમજાવવા માટે છે. અગર તમારી પાસે મેકબુક છે અથવા તો ફ્યુચરમાં ક્યારેય લેવાના હોય તો તમને આ વસ્તુ કામ આવે, કેમ કે આ વસ્તુ તમને યુટ્યુબ ઉપર કોઈ નહીં સમજાવે કે તમારે આ પ્રોબ્લેમ હશે તો પણ હાર્ડ ડિસ્ક કનેક્ટ નહીં થાય. આ વસ્તુ ક્યાંય નથી, કેમ કે મેં ખુદ એટલા યુટ્યુબમાં વિડીયોઝ મેં ખુદે સર્ચ કરેલા છે, કેમ કે મને આ પ્રોબ્લેમ પડતી હતી. એટલા માટે મેં પહેલાં યુટ્યુબમાં જ સર્ચ કર્યું હતું. અને જનરલી આપણે લોકોને એવું જોઈએ બધાને કે કાંઈક પ્રોબ્લેમ પડી યુટ્યુબમાં તરત સર્ચ કરવા માંડી કે ભાઈ ચલો આનો શું પ્રોબ્લેમનું સોલ્યુશન છે, શું સોલ્યુશન છે. તો મને ક્યાંય સોલ્યુશન મળ્યું નથી, એટલા માટે મેં આ વિડીયો બનાવેલો છે. આઈ હોપ કે અગર તમારી પાસે મેકબુક છે અને તમારે કોઈ આ પ્રોબ્લેમ છે તો તમારું આનો સોલ્યુશન મળી જાય. અને અગર તમારી પાસે મેકબુક નથી અને ફ્યુચરમાં તમે લેવાના હોય તો તમને ખ્યાલ રહે. હજી એક વસ્તુ હું તમને કહી દઉં કે જ્યારે તમે આ મેકબુક લ્યો છો એના પછી જ્યારે તમે હાર્ડ ડિસ્ક અગર તમારી પાસે નથી અને નવી પરચેસ કરો છો અને તમારી પાસે મેકબુક છે ને, તો ઓલરેડી આ સેટિંગ પહેલેથી જ કરી લેજો, જેથી કરીને ફ્યુચરમાં ક્યારેય કોઈ પ્રોબ્લેમ ન આવે. તો ચલો હું તમને બતાવી દઉં કે શું સેટિંગ કરવાના છે અને શું પ્રોસેસ કરવાની રહેશે કે તમારી હાર્ડ ડિસ્ક અગર શો નથી થતી તો એ શો થઈ જશે. તો ચલો આપણે સ્વિચ કરી, હું તમને મેકબુકની સ્ક્રીન ઉપર લઈ જાઉં અને તમને દેખાડું કે શું પ્રોસેસ કરવાની રહે છે. હા, હું તમને એક વસ્તુ પહેલાં કહી દઉં કે અગર તમારી પાસે મેકબુક છે તો એના માટે તમારે, હું તમને દેખાડું, મારી પાસે હાર્ડ ડિસ્ક છે, મારી 1 TBની હાર્ડ ડિસ્ક છે. ઓકે, તો એ તો તમે ગમે એટલી લ્યો, ગમે એટલા જીબીનો લ્યો, એનાથી કોઈ મતલબ નથી આનો.
વાત એ છે કે તમારી પાસે અગર મેકબુક છે અને તમારી પાસે હાર્ડ ડિસ્ક છે તો એને કનેક્ટ કરવા માટે તમારે એક યુએસબીની જરૂર પડશે, જે C to USB કનેક્ટર હોય. આ રીતનું તમારી પાસે કોઈ પણ એક યુએસબી જોશે કે જે તમારી લેપટોપની અંદર કનેક્ટ થાય. અહીંયાથી તમે જોશો ને આ C પોઈન્ટ આવે અને અહીંયા તમારી પાસે USB પોઈન્ટ હશે આ વાળો. તો તમારે જ્યારે મેકબુકની અંદર કોઈ પણ હાર્ડ ડિસ્ક કે કોઈ પણ વસ્તુ કનેક્ટ કરવી હશે કોઈ યુએસબી પોર્ટની, તો તમારી પાસે આ રીતની યુએસબી રહેવી તમારી પાસે જરૂરી. અને યુએસબી હબ પણ કહેવાય અગર એકથી વધારે હોય તો આને યુએસબી હબ પણ કહે છે, કેમ કે આ પોઈન્ટથી તમે તમારા લેપટોપમાં કનેક્ટ કરશો અને આના અને આની વચ્ચે આ જે એનો કેબલ છે એનાથી કનેક્ટ કરશો તમે, એટલે તમારા લેપટોપ પર કનેક્ટ થઈ જશે. મેં ઘણી બધી જગ્યાએ જોયું હતું, ખુદ એપલનું પણ મેં જોયું હતું. એપલનું ખાલી યુએસબી એક આ વાળું છે, યુએસબી આ દેખાય છે તમને, આ જે યુએસબી છે એક કનેક્ટરવાળું ખાલી મને 1900 થી 2000 રૂપિયાનું કીધું હતું. તો હું સર્ચ કરતી હતી ઓનલાઈન, મેં યુટ્યુબમાં પણ ઘણા રિવ્યૂઝ જોયા હતા કે કયું સારું આવે છે, કયું બેસ્ટ છે. ઘણું બધું મેં ગોઈતા પછી મતલબ કે એવું નથી કે બહુ સસ્તું છે કે 500-600 રૂપિયામાં આવી જશે, 300-400 રૂપિયામાં. એ તમારું ગમે ત્યારે બદલી જશે. એમાં તમે એવું ન કહી શકો કે સારું એવું ચાલે અને એનાથી તમારું લેપટોપ ન પકડે એની પણ કોઈ ગેરંટી હોતી નથી. હું તમને સજેસ્ટ કરીશ કે તમે કોઈ સારી એવી કંપનીમાં જ ઇન્વેસ્ટ કરો છો, તમને ખબર હોય ઓલરેડી કે આ વસ્તુ સારી આવવાની છે, કે આ કંપનીનું પ્રોડક્ટ સારા હોય છે, એમાં જ તમે ઇન્વેસ્ટમેન્ટ કરો. તમારે એપલ ટુ એપલ જવું હોય તો તમને એપલની પણ આરામથી મળી જશે 2000, 3000, 5000, 7000 સુધીની પણ મળી જશે. અગર અધરવાઇઝ તમે કોઈ બીજી વસ્તુમાં જાઓ જેમ કે HPના છે કે ઘણી બધી જગ્યાની આવી યુએસબી હબ આવે છે, તો એ પણ તમને આરામથી 4 થી 5000ની અંદર મળી જશે. પણ સડનલી હું એકવાર ઓનલાઈન જોતી હતી, કેમ કે મેં ક્રોમામાંથી જ બેગ પણ એની ગોઈતી હતી, ક્રોમામાંથી મેં લેપટોપ પણ ગોતેલું હતું. તો હું જસ્ટ ક્રોમામાં જ સ્ક્રોલ કરતી હતી અને હું જોતી હતી કે યુએસબી હબ મને ક્રોમાની મળી જાય અંદરથી. તો ફાઇનલી મને એક યુએસબી હબ દેખાઈ ગઈ જે ક્રોમાની જ છે. હા તમે જોઈ લો, યુએસબી હબ મને પડી હતી 1199 સમથિંગ, એટલે મતલબ 1200 રૂપિયાની મને આ યુએસબી હબ પડી. દેખાવમાં તો બહુ મોટું એવું એનું પેકેજિંગ છે જે એ બહુ મોટું લાગ્યું હતું, પણ જ્યારે મેં ઓપન કર્યું અને જોયું તો સાવ આ રીતનું હશે. કેબલ આટલી આવશે, તો સાવ નાનકડું એવું છે. આ તમે જોઈ શકો મારા હાથની અંદર, તમને અગર સમજાઈ જાય તો આ આટલું નાનું આવે છે આ. તો હા, આપણે એનાથી તો કોઈ મતલબ નથી, આપણું કામ થાય છે કે અગર આની સાથે કનેક્ટ થઈ જાય છે તો બેસ્ટ છે. એના સિવાય તો આપણે બીજું કંઈ વિચારવાનું આવતું જ નથી. અને ઓબ્વિયસ છે કે ક્રોમાની પોતાની બ્રાન્ડ છે અને મેં ત્યાં પૂછ્યું પણ હતું કે અગર હું આને લેપટોપની અંદર કનેક્ટ કરીશ પ્રોબ્લેમ તો નહીં આવે ને આમાં, અને કશું થશે તો નહીં ને, મતલબ લેપટોપને પણ કાંઈ ન થવું જોઈએ અને મારી હાર્ડ ડિસ્કને પણ કાંઈ ન થવું જોઈએ. એમને કીધું કે કંઈ વાંધો નહીં આવે. એટલા માટે મેં આ પરચેસ કરી લીધી અને આની સાથે હું હવે કામ કરું છું, તો સારી રીતે બધું કામ થઈ પણ જાય છે. એની અંદર મેં બીજી હાર્ડ ડિસ્ક લગાવેલી હતી તો એ સારી રીતે કામ કરે છે, એ પણ કનેક્ટ થઈ ગઈ હતી. મારી કનેક્ટ નહોતી થતી કેમ કે એમાં પાસવર્ડ હતો, જેમ મેં તમને કીધું એમ, એટલા માટે મારી કનેક્ટ નહોતી થતી. એના સિવાય બીજું કોઈ રીઝન નહોતું કનેક્ટ ન થવા પાછળ. હવે એની શું પ્રોસેસ હોય છે હું તમને આખી લેપટોપ પર દેખાડી દઈશ. એના બીજી વસ્તુ એ કે આની અંદર છે ને તમારી પાસે 3 પોર્ટ આવે, જોઈ શકશો. આ યુએસબીનો પોર્ટ છે અને આ એ પોર્ટ છે જે આ મને શું કહેવાય ને એ પોર્ટનું નામ તો નથી ખબર. એમ ટીવીમાં અથવા તો બીજી સ્ક્રીનમાં કનેક્ટ કરવું હોય આ એના માટે હોય છે આઈ ગેસ, મને એટલી જ ખબર છે, એના સિવાય વધારે નથી ખબર. અને આ જે પોઈન્ટ છે એ ઓબ્વિયસલી C પોઈન્ટ છે. તો તમારે પાછું તમારો ફોન ચાર્જ કરવો હોય ને કનેક્ટ કરવો હોય કે C ફોનવાળો કોઈ પણ ફોન કનેક્ટ કરવો હોય તો તમે અહીંયાથી ફોન કનેક્ટ કરી શકો છો. એવા કોઈ કેબલની તમારે નીડ હોય તો. પણ મારે આ બેનું મારે કંઈ કામ નથી, મારે આ એક જ પોર્ટની જરૂર છે, મારે બીજા કોઈ પોર્ટની જરૂર નથી. હા, આ કોઈ સ્પોન્સર વિડીયો નથી, આ પ્રમોશન વિડીયો પણ નથી. ઓકે, આ મેં મારી જાતે ખર્ચો કર્યો છે, મેં મારી જાતે ગોઈતું છે, મારા જાતે જ હું તમને મારો અનુભવ કહું છું. અગર આમાં કોઈ ફોલ્ટ આવશે કે અગર મને આની અંદર કોઈ પ્રોબ્લેમ આવશે તો હું એના માટે નેક્સ્ટ વિડીયો બનાવીશ અને તમને કહીશ કે આમાં મને કંઈ પ્રોબ્લેમ આવી છે કે નહીં. અગર આવશે તો, અગર નહીં આવે અને સારી ચાલશે તો કંઈ બનાવવાનો જરૂર રહેતી જ નથી. અને આ વોરંટી સાથે આવ્યું છે, આની 1 વર્ષની વોરંટી છે. અગર આની અંદર કોઈ ઇન્ટરનલ મતલબ આની અંદરથી કંઈ પણ ફોલ્ટ આવશે તો એની વોરંટી છે. લિક્વિડ ડેમેજની વોરંટી નથી આની અંદર, કે પાણીમાં જતું રહ્યું કે પાણી લિક્વિડથી કંઈ પ્રોબ્લેમ આવશે તો આની વોરંટી નહીં આવે. પણ તમને બોક્સ પણ બતાવી દઈશ કે આનું બોક્સ કેવું આવે છે અને આઈડિયા પણ આવી જશે. અને એમાં વોરંટી 1 યરની જ છે મે બી, તો એ પણ તમને ખ્યાલ આવી જશે. તો યસ, હવે આપણે જઈએ સ્ક્રીન ઉપર અને હું તમને દેખાડી દઉં કે આગળની પ્રોસેસ શું રહેશે કરવાની. હવે આપણે અહીંયા આપણું મેકબુક ઓન કરી દીધું છે. હવે આપણે આની અંદર કનેક્ટ કરશું ફર્સ્ટ આ વાળી ડ્રાઈવ. રીતનું આનું બોક્સ છે, તમે જોઈ શકો છો. આ રીતનું આનું બોક્સ આવે છે. આની ઉપર લખેલું છે 12 months વોરંટી.
અને મેડ ઇન ઇન્ડિયા છે, 3 પોર્ટ આપેલા છે અને બસ આવું જ કંઈક બોક્સ આવેલું છે. અહીંયા મેં આને અહીંયા કનેક્ટ કરી આપી છે. આપણી કનેક્ટ થઈ ગઈ. ઓકે, હવે તમે જોઈ શકો છો અહીંયા આ માય પાસપોર્ટ લખેલું આવી ગયું, મતલબ કે મારી આ કનેક્ટ થઈ ગઈ છે. પહેલાં કેવું થતું હતું કે જ્યારે હું આ કનેક્ટ કરતી હતી ને ત્યારે મારું અહીંયા કનેક્શન નહોતું આવતું. તમારામાં બીટ લોક ઓન હશે, મતલબ કે તમારો પાસવર્ડ એમાં ઓન હશે, તમે પાસવર્ડ તમારી હાર્ડ ડિસ્કમાં રાખેલો હશે, ત્યારે અહીંયા આ શો નહીં થાય. અહીંયા જ્યારે શો ન થાય ને ત્યારે તમારે શું કરવાનું રહેશે એ હું તમને સમજાવું છું. વસ્તુ છે નહીં, તમે ભૂલી જાઓ થોડી વાર માટે. અહીંયાથી હવે શું કરવાનું રહેશે, મારે તો મેં અહીંયા રાખેલું છે ડેસ્ક યુટિલિટી, બટ તમારે શું કરવાનું રહેશે કે તમારી પાસે અહીંયા ઓપ્શનમાં ડેસ્ક યુટિલિટી નથી આવતો, તો તમારે સર્ચ કરવાનું રહેશે. તો આપણે સર્ચ કરશું. મેકબુક છે એની અંદરનો આ ડેટા બતાવે છે અત્યારે. આ અહીંયા એક્સટર્નલ, અહીંયા તમે જોશો ને અહીંયા એક્સટર્નલ લખેલું છે, એમાં લખેલું છે WD માય પાસપોર્ટ 2626, મતલબ જે મારું નામ છે હાર્ડ ડિસ્કનું એ અહીંયા શો થાય છે. તમે નામ છે ને આ નામ જોશો ને એ ચેન્જ થઈ જશે, આમાં અલગ નામ છે. આજે આપણે નવી અપડેટ કરી છે એનું આ નામ છે. ફર્સ્ટ તો મેં તમને કહી દીધું કે આનું સોલ્યુશન શું છે. અગર તમે બીટ લોક છે તમારામાં ઓન, પાસવર્ડ તમે રાખેલો છે, તો પહેલાં તો સૌથી પહેલાં પાસવર્ડને ઓફ કરી દો અને પછી આની અંદર લગાવશો તો એ કનેક્ટ થઈ જ જશે. બાય ચાન્સ એવું થયું ક્યારેક કે ભાઈ તમારી હાર્ડ ડિસ્ક તો પણ શો નથી કરતી, તો હવે શું કરશું, આ જે ફાઇન્ડર છે ને આ બાજુ એમાં આપણે ક્લિક કરશું. અહીંયા આપણે જઈશું સેટિંગ્સમાં. આ રીતનું તમારી સામે આવી જશે. અગર તમારી અહીંયા હાર્ડ ડિસ્કમાં આ રીતનું હશે ને તો આ બે ટીક નહીં હોય ને ત્યારે તમે અહીંયાથી જોઈ શકશો. અહીં શો કે અહીંયાથી મારી જે હાર્ડ ડિસ્ક દેખાતી હતી એ પણ આની અંદર જે હાર્ડ ડિસ્ક છે જે શો થતી હતી કે આની અંદર કેટલો ડેટા છે શું છે ત્યાંથી મને જે ખબર પડતી હતી એ અહીંયા હતી, એ અહીંયાથી જતી રહી. જે અહીંયા નવી હાર્ડ ડિસ્ક દેખાતી હતી એ પણ ગાયબ થઈ ગઈ. કેમ કે આપણે અહીંયા ક્લિક કાઢી નાખ્યું એટલા માટે. ઘણીવાર એવું પણ બને છે કે જ્યારે અહીંયા હાર્ડ ડિસ્ક શો નથી થતી ત્યારે અહીંયા ક્લિક આપણે કરેલું નથી હોતું એટલા માટે પણ નથી થતી. તો સૌથી પહેલાં આપણે અહીંયા ક્લિક કરશું આપણે કે હાર્ડ ડિસ્ક. તો આ મારી જે આની અંદરની હાર્ડ ડિસ્ક છે એ આવી ગઈ છે લેપટોપની, મતલબ કે જે મેકબુકની હાર્ડ ડિસ્ક છે એ આવી ગઈ. એના પછી આપણે કરશું એક્સટર્નલ ડિસ્ક, મતલબ કે હવે જે મેં નવી લગાવેલી છે એ વાળી અહીંયા તરત જ શો થઈ જશે. હાર્ડ ડિસ્ક ઉપરથી ક્લિક કરી જતી રહી, અહીંયા એક્સટર્નલ હાર્ડ ડિસ્કમાંથી પણ જતી રહી. આવી રીતે થાય ને ત્યારે સમજવાનું, જો ના દેખાય ને ત્યારે સેટિંગમાં જઈ ફાઇન્ડરમાં જઈ એક્સટર્નલ ડિસ્ક ઉપર ક્લિક કરી દેશો એટલે આ અહીંયા દેખાવા માંડશે. સ્લાઇડર બારમાં જવાનું રહેશે તમારે અને એમાં તમારે હાર્ડ ડિસ્ક અને એક આ એક્સટર્નલ ડિસ્ક આ બંને વસ્તુ ઉપર ક્લિક કરી નાખો. સિમ્પલી આને બંધ કરી દો. હજી પ્રોબ્લેમ છે કે આની અંદર તમારો કોઈ ડેટા છે પણ એ ડિટેક્ટ નથી થતો કે નથી તમને દેખાતો. આપણી પાસે હાર્ડ ડિસ્ક ખાલી જ છે એટલા માટે કોઈ ઇશ્યુ નથી. પણ જો અગર તમારી હાર્ડ ડિસ્કમાં કોઈ ડેટા છે તો એને પહેલાં બેકઅપ લઈ લો એકવાર અને પછી એને આગળની પ્રોસેસ કરજો. કેમ કે જો અંદરથી કંઈ પણ જતું રહેશે તો એની જવાબદારી કોઈની રહેતી નથી. તમારી હાર્ડ ડિસ્કની અંદર કોઈ ડેટા જ નથી, સાવ નવી ફ્રેશ યુઝ કરો છો તમે, તો પહેલેથી જ આ સેટિંગ કરી લેવું જેથી કરીને આગળ જઈને ક્યારેય વાંધો ન આવે. તો ફર્સ્ટ આ આપણે ડિસ્ક યુટિલિટી ઓપન કર્યા પછી અહીંયા આપણે જઈશું એક્સટર્નલ હાર્ડ ડિસ્કમાં. તો અહીંયા જ્યારે ઇરેઝ કરશો ત્યારે તમારે અહીંયા જે નામ આપવું હોય એ નામ તમે આપી શકો છો. જેમ કે મારે અહીંયા નામ આપી દેવું છે ખ્યાતિ અને અહીંયા આપણે સિલેક્ટ કરશું એક્સપેટ. આ કરશો તો પણ ચાલશે પણ બેટર છે કે અગર તમારે બંનેમાં યુઝ કરવું છે તો તમે આ એક્સપેટનો જ યુઝ કરો. એના ઉપર આપણે ક્લિક આપશું અને આપણે કરશું ઇરેઝ, મતલબ કે આપણી હાર્ડ ડિસ્કના ફોર્મેટ લાગી જશે. કે એકવાર ટ્રાય કરી જોઈએ કે એની અંદર કોઈ પણ ડેટા આવે છે કે નહીં. તો આપણે પહેલાં ઓપન કરશું આને. ઓપન કરીને આપણે કોઈ પણ એક વસ્તુ લઈને આપણે ટ્રાય કરી જોઈ. આ માની લો હું લઉં છું તો અહીંયાથી આપણે એને કરશું કોપી માટે હું કમાન્ડ C દબાવું છું એટલે આ વસ્તુ કોપી થઈ જશે. હું વિડીયો એડિટ કરતી હતી એટલે મારા જ ફોટોઝ એટલા બધા આની અંદર છે કેમ કે મેં એક વિડીયો આની અંદર ઓલરેડી એડિટ પણ કરી લીધો છે. તો આ આપણું જે હાર્ડ ડિસ્કનું ફોલ્ડર છે એ વાળું ફોલ્ડર છે અને હું આને અહીંયા ઉપર આપી દઈશ પેસ્ટ. તો આ અહીંયા પેસ્ટ થઈ ગયું. તમે ઓપન કરીને જોઈ લો, આ વાળું ઓપન થઈ ગયું. આપણે બંધ કરી આપીએ એકવાર. હવે આપણે ફરીને ઓપન કરશું તો અહીંયા હાર્ડ ડિસ્કનો ડેટા સ્ટોર થઈ ગયો.
કે આપણી હાર્ડ ડિસ્કની અંદરનો ડેટા છે. અહીંયા પણ લખેલું આવી જશે કે આપણી હાર્ડ ડિસ્કનો ડેટા છે. એકદમ સિમ્પલ છે. જ્યારે સ્ટાર્ટિંગમાં તમે યુઝ કરશો ત્યારે તમને થોડું ડિફિકલ્ટ લાગશે, એવું થશે કે મને કંઈ સમજાતું નથી, કંઈ ફાવતું નથી. પણ તમે એકવાર આની આદત પડી જશે, તમે જેમ આનો યુઝ કરવા માંડશો સારી રીતે, એવી રીતના જેમ તમને વિન્ડોઝ લેપટોપ ફાવવા માંડે છે, એવી જ રીતના તમને મેકબુક પણ ફાવી જશે. અને અગર કોઈ નવું જ છે કે જેને વિન્ડોઝ આવડતું જ નથી, એના માટે મેકબુક શીખવું કોઈ મોટી વસ્તુ નથી. કેમ કે જ્યારે તમને કઈ જ વસ્તુ ન આવડતી હોય ને પહેલી શીખતા હોય તમે, ત્યારે તમને મેકબુક આપે કે વિન્ડોઝ આપે કોઈ ફરક નથી પડતો. તો આ તમે જોઈ શકો છો, સિમ્પલી આ વસ્તુ હતી કે આપણે આરામથી આપણી હાર્ડ ડિસ્કને આની અંદર કનેક્ટ કરી શકીએ છીએ. આ તો આજનો વિડીયો. કોઈ ક્વેશ્ચન છે તો નીચે કોમેન્ટ કરી દેજો, અને આના સિવાય તમારે કંઈ બીજી વસ્તુ જાણવી હોય તો પણ નીચે કોમેન્ટ કરી દેજો. બસ આજના વિડીયો માટે આટલું. આઈ હોપ કે તમને આ વસ્તુ કામમાં આવી હશે, તમને કંઈક યુઝફુલ થઈ હશે, આ વસ્તુથી તમને કંઈક શીખવા મળ્યું હશે. તો અગર તમને કંઈ શીખવા મળ્યું હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. બાકી આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.